બહેરામપુરા વાર્ડમાં કોંગ્રેસમાં જોરદાર ખેંચાણ થઈ તસ્લીમ આલમના સ્થાને કમરુદ્દીન પઠાણની ટિકિટ આપણી। બહેરામપુરામાં કોંગ્રેસમાંથી હબીબ શેખે પણ ફોર્મ ભર્યું। બહેરામપુરામાં હબીબ શેખ અને કમરુદ્દીન પઠાણે પણ ફોર્મ ભર્યું છે, એટલે હજુ પણ ફોર્મ તો ભરાઈ ગયા છે, પણ કોણ ફોર્મ ખેંચશે હજુ સમય બાકી છે ફોર્મ પરત ખેંચવાનો। તો આ સ્થિતિની વચ્ચે હબીબ શેખ અને કમરુદ્દીન પઠાણે અહીંયા બહેરામપુરામાં ફોર્મ ભર્યા છે। બહેરામપુરા વિસ્તારમાં અસ્લીમ તિરમિઝીએ જે પ્રકારે દાવાઓ કર્યા એ દાવા સામે અન્ય જે ઉમેદવાર છે તેમણે મેન્ડેટ મળતા ફોર્મ ભર્યું છે। એમની સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું, અચ્છા ફોર્મ આપે ભર્યું, કઈ વિશેષ વસ્તુઓ પર ખાસ વિસ્તારના જે પ્રશ્નો છે એના પર ધ્યાન આપશો? વિશ્વાસ મારે પહેલાં હું એમઆઈએમમાંથી લડ્યો હતો ઇલેક્શન, 11,753 વોટ લાવ્યો હતો। તિરમિઝી સાહેબ મારી સામે જ હતા, એ થોડા વોટથી જીત્યા હતા। હવે કોંગ્રેસે મને કોંગ્રેસમાં લીધું છે, એમઆઈએમ છોડી દીધી। એમઆઈએમ છોડવાનું કારણ એક જ છે કે બી ટીમ છે, એ બીજેપીની બી ટીમ છે, કેમ કે પેલા એ લોકો બધા મળેલા છે। અસ્લમ તિરમિઝીની વાત કરીએ, જે પ્રકારે એવો દાવાઓ કરે છે કે ધારાસભ્ય એમની પાછળ પડી ગયા છે અને એટલા માટે ટિકિટ નથી મળી, આ દાવાઓ કેટલા સત્ય? ના, એ મને ખબર નથી એ બારામાં હું જાણતો પણ નથી, હું કહેવા નથી માંગતો। કેમ ટિકિટ કેમ ના મળી એમને? ના, મને ખબર નથી, એમાં એ લોકોની સામેની પાર્ટીની વાત છે, હું નહીં કહી શકું। હવે તમે પણ કોંગ્રેસમાં છો ને ધારાસભ્ય ઉપર એલિગેશન લાગી રહ્યા છે, કયા ધારાસભ્યની આમાં સંડોવણી હોઈ શકે, કયા ધારાસભ્ય આમાં ઇન્વોલ્વ હોઈ શકે? શામાં? જે અસ્લીમ તિરમિઝી છે એમને ટિકિટ નથી મળી, એવા દાવાઓ કરે છે કે કોઈક ધારાસભ્ય છે કે જેઓ એમની પાછળ છે એટલા માટે એમને ટિકિટ નથી આપવામાં આવી, કયા ધારાસભ્યની વાત કરે છે? જો આમાં એવું છે કે હું 24 કલાક થયા છે હું કોંગ્રેસમાં આવ્યો છું। હવે મારા પહેલાં કયા ધારાસભ્ય હતો એ હું જાણતો નથી। હા, આજ પછી જે થશે એ હું તમારી વાતને ધ્યાનમાં રાખીશ। બિલકુલ, તો હાલ જે તસ્લીમ તિરમિઝી છે એવો અત્યારે જે રીતે દાવાઓ કરી રહ્યા છે, અન્ય જે ઉમેદવારો છે એવો તમામ તેમના દાવા છે। કેમેરામેન તુષાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ। તો બહેરામપુરમાં કોંગ્રેસ માટે આ સ્થિતિ રહી છે, ખેંચાણ જોવા મળી। હબીબ શેખ કમરુદ્દીન પઠાણે ફોર્મ ભર્યું છે। બહેરામપુર વાર્ડમાં કોંગ્રેસમાં જોરદાર ખેંચાણ પણ જોવામાં આવેલી છે। બહેરામપુરામાં કોંગ્રેસમાંથી હબીબ શેખે ફોર્મ ભર્યું, મામલો ખૂબ જ ગરમાયો હતો। બહેરામપુરા વોર્ડની અંદર કોંગ્રેસમાં જબરજસ્ત ખેંચાણ જોવા મળી।